કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, નિગમ તગારું પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરે ના કરે આપું, તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે કે આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. લાગે છે કે આન બાન શાન ગુમાવેલા આ ધારાસભ્યોને હવે કદાચ મુખ્યમંત્રીએ ટ્રેનિંગ આપવી પડશે અથવા તો કોઈ ટ્રેનર મૂકવા પડશે કે ધારાસભ્યોને કયા કામ કરવા તે અંગે કદાચ સમજ તો પાઠવે. કારણ કે ધારાસભ્યો કહી રહ્યા છે કે નાગરિકે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ અને હવે પાવડો, ત્રિકમ, કોદાળી, તગારા લઈને રોડના ખાડા પૂરવા પણ નીકળવું પડે. આવું ભડાસ ઠોકી છે કેબિનેટના એક ધારાસભ્યએ અને તેને લઈને જ ચર્ચાઓ જાગી રહી છે કે શું ધારાસભ્યો માત્ર એસીની હવા ખાવા કે એસીની ગાડીઓ લઈને ફરવા માટે જ મુકાયા છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. જે રીતે માઇક મળે અથવા તો સભા સંબોધવાનું હોય તેમાં હોશમાં જ જોશમાં બોલી જાય છે, પણ આ જોશમાં જ હોશ ગુમાવી દે છે અને પોતાને પણ કાંઈ ખબર ન પડતી હોય તેવું લાગી રહ્યું છે. અને આવું જ કામ કર્યું છે કેબિનેટના એક મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય કુબેર ટિંડોરે. કુબેર ટિંડોરે પંચમહાલના ગોધરામાં જાહેરમાં કહ્યું હતું કે નાગરિકે પણ પોતાનો ધર્મ નિભાવવો જોઈએ અને રોડના ખાડા પૂરવા નગરપાલિકાને કંઈ થોડોનો ફોન કરાય, પોતે જાતે ત્રિકમ, પાવડો, કોદાળીને તગારા લઈને રોડ ઉપર નીકળી જવું જોઈએ અને ખાડા પૂરવા જોઈએ. સવાલ કુબેર ટિંડોરને થઈ રહ્યા છે કે શું જો જનતાને પોતાનું કામ નાગરિક ધર્મ નિભાવવો હોય અને રોડના ખાડા પૂરવા હોય તો શું તમે માત્ર એસીમાં હવા ખાવા માટે જ બેઠા છો? શું તમને ધારાસભ્ય માત્ર મોટી મોટી ગાડીઓમાં ફરવા માટે જ બનાવ્યા છે? જો જનતા પોતાનો ધર્મ નિભાવવા રોડના ખાડા પણ પૂરતી હોય તો તમારું કામ શું છે? શું કહી રહ્યા હતા કુબેર ટિંડોર? પહેલા તેમને પણ સાંભળી લો. વિકાસ વિરોધી હોય, ધર્મ વિરોધી હોય, સંસ્કૃતિ વિરોધી હોય, મોદી સાહેબ વિરોધી હોય, ખાલી આવી બકવાસ કરતા હોય, એમાં પછી આપણે જવાબ જ ના આપી શકીએ. ફતેહજી બાપુ, આ 100% કામ થયું તો બસ સરકારે શું કર્યું? એટલે તને ખબર છે કે સરકાર તારા ઘરે પાણી આવ્યું, લાઈટ આવ્યું, તને ઘરે 5 કિલો અનાજ મળે, સરકાર આપે છે, આટલું બોલો તો પેલો બંધ થઈ જાય. કંઈક નાળિયું ના તૂટી ગયું કે રહી ગયું એની વાત કરે કે આ પાછા ફોટો પાડીને એ પાછા મોકલે. બાબુ, મારે હમણાં એક ગામ, હમણાં વચ્ચે વરસાદ પડે, મારા ગામથી જોડેનું ગામ ત્યાંથી ફોન આવ્યો ભાઈનો, સાહેબ કઈ જો? મેં કીધું બહાર છો. કે સાહેબ આપણે પુરડી પાસે છે ને પેલો પુરડી તૂટી પોલું પડી ગયું છે, પોલું. મેં કીધું પોલું પડી ગયું, શું વાંધો, શું કરવાનું છે? કે તમે વાત કરો ને કે આરબી વાળાને ભૂલી જાય એમ કહો. તમે કેટલા છો? 2-3 માણસો બેહો, હું આવું છું પછી. એટલે લોકો કઈ પણ થાય એટલે જવાબદારી સરકારને જેવું ઈચ્છે છે ભાઈ, તો આપણો નાગરિક ધર્મ ક્યાં ગયો આપણો? તો આપણી પણ જવાબદારી છે. ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમે જઈશ તો એવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, નિગમ તગારું પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરે ના કરે આપું, તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે કે આપણી પણ જવાબદારી છે, એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કે હું આવું છું તો નિગમ તગારું ત્યાં રાખ, અરે નિગમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 દિવસ પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરબી વાળો કે સાહેબ પેલા મોકલું, પેલો પછી બીજે ફરતો 2 દાડાથી એટલા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે, આ તો પેલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. તો આપણે બધા નવા વર્ષે, આ નવા સમયે મોદી છે આ શિવજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા છે નવા સંકલ્પો કરીને. તો આ હતા કુબેર ટિંડોર. તેમને પણ સાંભળ્યા. તેમણે તેવું કહ્યું છે કે નાગરિકે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ. કુબેર ટિંડોર સાહેબ, નાગરિકે પોતાનો ધર્મ નિભાવીને તમને મત તો આપ્યા છે, પણ હવે ફરજ તમારી છે કે તમારે શું કામ કરવું છે. માત્ર સભા જ સંબોધવી છે અને કયા કામ કોને છે તે હવે કદાચ મુખ્યમંત્રી આ ધારાસભ્યોને શીખવાડે તો ગુજરાતની જનતાને થોડોક તેનો લાભ થાય તેવું હવે લાગી રહ્યું છે. ત્યારે આ અંગે આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ.